નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગુજરાતમાં મોબાઈલ માટે નવા તેમજ જૂના લેવડ દેવડ માટેનું મોબાઈલ માર્કેટ ગણાતા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી આવેલ લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર બિલ વગરના મોબાઈલ ધંધા પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે મોબાઈલ માર્કેટ ગણાતા મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં ગેલેક્સી મોબાઈલની દુકાનમાં મોબાઈલ રિપેર કરતો ઈસમ બિલ વગરના મોબાઈલ લેવેચ કરે છે. તે આધારે ગેલેક્સી મોબાઈલ નામની દુકાનમાં અરવલ્લી એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા દુકાનમાંથી 14 મોબાઈલ કોઈ માલિકીના બિલ ન હોવાનું જણાતા કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગરાસિયાની ટીમે ગેલેક્સી મોબાઈલ દુકાનમાં તપાસ કરતા કાઉન્ટર પર જુદા જુદા કંપનીના બિલ વગરના 14 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મોબાઈલના બિલ અંગે પૂછપરછ કરતા દુકાનદાર કોઈપણ ખરીદીના દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો, જેના આધારે પોલીસે કુલ ₹45,000ના 14 મોબાઈલ ફોન કબજે કરીને આરોપી મોડાસા ભેરુંડા રોડ પર આવેલ અલીના રેસિડેન્સીના સઈદ સિકંદરભાઈ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ મોબાઈલ ફોન ચોરીના છે કે કોઈ છળકપટથી મેળવેલ છે કે કેમ. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.